જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। આહવામાં 2.4, સાપુતારામાં 2.65 ઇંચ વરસાદ થયો તો વઘઈમાં 1.35 ઇંચ, જ્યારે સુબીરના વિવિધ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। તો ભારે વરસાદથી અંબિકા અને પૂર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। હવામાન વિભાગની આગાહીને મુજબ ડાંગ જિલ્લાની અંદર સવારથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે આપણે જે છે વઘઈના અંબિકા નદીના કિનારે છે। અંબિકા નદીની જો આ પ્રવાહ છે એ ધસમસતો પ્રવાહ અત્યારે નવસારી તરફ જઈ રહ્યો છે। નવસારી અને ગણદેવીના કેટલાક ગામોને આ જે નદીનું પાણી છે એ અસર કરી શકે એવું શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે। ખાસ કરીને ડાંગ જિલ્લાની વાત કરીએ તો સુબીરની અંદર પણ 5.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈને પૂર્ણા નદીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પૂર્ણા નદી અને અંબિકા નદી સીધી નવસારી જિલ્લાના કેટલાક ગામોને અસર કરે છે અને તેને લઈને નવસારી જિલ્લાના વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે। ડાંગ જિલ્લા અને નવસારી જિલ્લાના વહીવટીતંત્રએ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસી જવા માટે પણ સૂચિત કર્યા છે। જો અગર એવી પરિસ્થિતિ રહી તો ફૂડ પેકેટ અને અન્ય સુવિધાની પણ વહીવટીતંત્ર તૈયારી કરી ચૂક્યું છે। રોનક જાની, TV9 ડાંગ।